મારું બેરું આ બારે બા એ મને એમ કહેતા હતા કે તું દારૂ છે, તારો બાપે દારૂ હતો ને ચોરી કરતો હતો. એટલે મારા ઉપર આરોપ નખાય લે. એટલે હું મારી જિંદગી ચોરી નહીં કરી. એ તો મારે થોડા પૈસા જોતા હતા એટલે ભાઈ મેં ચોરી કરવી પડી. પણ આજ બાને ખબર પડી છે આ કન્યા દારૂ પી જાય એટલે કોઈથી ચાલ્યો રહ્યો નથી વાલા હો. પણ આજ બાને હાથ પગ ના ભાઈ નાખું ને તો મારું નામે કનુજી દારૂ નહીં લેવો. મારે તો હમણાં ખેતરમાં ગાયો રોજડા બોજડામાં લોહી પી જાય છે. ના જવું તો પાછું બધું પકવાડેલું બધું માથે છે. મારી જ્યાં દારૂડી વાળા છે આ બાની છેલ્લી રાત થઈ જાય કારણ કે મારી રી હવે ઉકળી આલી છે. અને જો આજ બાને હું છોડું ને મારા બાપની જોગન ભાઈ ભૂકે ભૂકા કાઢી નાખું આજ. અલ્યા મારું હારું દારૂડી શું ધાર્યું છે એની જાતને. હમણાં એક લાકડે ઊંધો પાડું પણ એની પહેલાં મને પહોંચી જાય ને પેલા બાને ચોક ઠારી નાખશે પાછો હમણાં લોસો થાય. મારી ઓછી ટાચી પડશે. આ મારા ઉર્જા મારે આ સેકન્ડમાં ડોસી લાવ્યો ને આ બહુ ખરાબ છે. એક ગોદડી આલે છે હું લાગે ઠરીને મરી જઈશ. આ તો આશી રાત કે શું કરવું નહીં ઓમ કરીને ઓમ કરીને આ લાગે મારી નાખશો મારા ઘરના. મારી નાખો મારી નાખો. શું કહેતો લે તું? એટલે મેં કાઢ્યું નહીં કીધું તારી ડોશી જેવું રૂપ તારા કરાવ્યો ભૂથા છોડ મનો. કોણ છે લે? આઈ જાય તને બાથમાં બહુ શોખ છે ને આઈ જાવ બધા આઈ જાય. લે મારે બાંધવાની મારી હિંમત નહીં છોકરા. અહીંયા છોકરાની કોઈ તારી જિંદગીમાં જો મારા હું પડ્યો ને તો તારા ભૂકે ભૂકા કાઢી નાખી કેટલા ધનું કીધું મારી નાખે બાને. લે છોડો લે છોડો મારી નાખે બાને. લે છોડો છોડો બાને મારી નાખે. ઉભો ને કે મારી નાખ્યા. મેઠાજી બોલાય છે. લે મેઠાજી એ મેઠાજી હેડો જલ્દી જોડો બોડો પ્યારો હેડો. કેમ થયું છે? એટલે આ હેડો રખા આપણા ગામમાં હમણાં 12 નહીં આપણે 12મું થઈ જાય જણાનું તો થઈ જાય. તમે બૂટ પહેરજો હું તમને બધી વાત કરું. બૂટ પહેરતો પેલા તો મને વાત તો કરો યાર. પેલો કન્યો કાળ ઝાડ દારૂ પીન બાને ઠારવાની વાત કરી કરતો તો. લ્યા તારી રહ્યો બહુ હમણાં ત્રાહ વર્તાઈ રહ્યો છે ને કોઈ કે બાનું 12મું કરાઈ દેવું ચાલ ના હોય. તારે ને બાની ટિકિટ ના કપાઈ જાય લ્યા. મને લાગ કપાઈ જાય. કાય કામ હેડો મેડાજી. એટલે હાલવાળો હેડો ને એટલે મને હારું પગમાં છે ને વાજુ છે થોડું એટલે હેડી કરતો નહીં. એવું છે એમ? શિયાળાનું પગ બહુ દુખાય છે. એટલે તમને લાગતું ને કે આ દારૂડિયાનો ત્રાહ વધ્યો એવું? તરા તો વધ્યો પણ હવે દારૂડિયા હમણાં પડે ને દારૂડિયા હમણાં પડ્યા જેવું છે નહીં. અને તમને કમ્પ્લીટ ખબર છે કે બાને તો ઝેર પાડવાનો છે એવું? મને ફાઇનલ ખબર છે. જેમ કે હું મારા ક્ષેત્રમાં ઓટો મારવા જાવ ને તારી રહ્યો કહેતો જાવ તો હું ઉભો રહીને બધી વાત એની વાપરી રહ્યો. એટલે હડો ને કે આ બાનું હમણાં 12મું નથી પણ બાનું 12મું થઈ જાય એવું લાગે મને. પણ મેઠાજી હવે આ છે દારૂડિયો એટલે બાય પણ વગર કોમને પંચાયત કૂટતા હોય છે. પેલો પી ગયો છે તો એને મગજમાં સડી ગયેલી લાગે વાત. તાણે દારૂડિયો તો તમને ખબર હે ને વાત સાચી. મને તો બે ભોટો છોડી છે પણ હું કરવા દે ને હવે ગામમાં એક દારૂડિયું છે ને એક તો શું કેવું એમ નહીં. તાણે હડો ને આવે ને કે બાને પાસે ઉપાધિ કરાવશે પણ આપણી હવે કન્યા કોઈ કરી કરવાના છે કે ગમે એવો આપણા ગામનો. એટલે એને કરવા દો તો શું થાય ખબર છે? આપણે ઉપાધિ ઓરવી પડે છે. ખોટું 12મું ઓરવું પડે. તાણે હીરો પાછો કશું દાડે કશું નહીં કેતો. રાતે હીરો ભૂકા કાઢે છે પાછો. વાત સાચી. મને સારું હીરો દારૂ પીને સોડે ને એટલે મને સારી લાગે બીક. અરે મને એક દનો આખી રાત ને તો ઊંઘવા દીધો. મેં દાડે થોડુંક બોલી ગયો ને તે આખી રાત ઊંઘું ને એને આવે લાકડી લઈને
આ છે લેબડા પર નહીં હુર્યો હોય માણસો લઈને વાત સાચી તાણે? મેં એક દાડ બે થાપો છોડી હતી ને હા. તે મારા પોલીસે શું કર્યું ખબર છે ઘેર આવીને મારી કુંડળી ખેવી નાખી હતી મારી આવી ઉત્તરાયણ બગડાઈ હતી વખત તારનો હું એનો બહુ પડતો નહીં મારો જ દાડે મારો પણ રાતે ના મારવો એને એને શું છે કેવું ને તમારું એને મારી ચોક હવે કે ચોક બહાર જવાની પછી તૈયારી હોય તારે દેન મરાય વાત સાચી હડો હડો આપણે હડો એટલે પણ હા કાંઈ કામ હેડ્યું વાત સાચી છે લે આ ઉભા થાય એવું લાગતા નહીં કાઢવા પડશે એવું લાગે છે. અરે આ હड्डी ભાજી નાસી. હવે તમે હુઈ જતા ને આપડે છે ને ફક્ત સીધા થઈ છે કે નહીં થતા બધા ઉઠાડું થોડું જીવી છે હજુ બાતો જીવી છે જીવી છે હજુ તો. બાડી હજી ઓછો ખુલ્લી છે મોર કો લાડવા ખાયું થયું તાર અલ્યા જીવી છે હજુ તો અલે આ જીવું છું તમારા લાડવા ખાવાની જે બાકી ઉતાવળ છે. જવાન બેઠા કરો લ્યા અલ્યા ઉભા મારે તો થાય એવા ઝાડો નહીં કઈ જા લે બકોડા ખેવી નાખ્યા રહ્યા. ઉભા થાય એવા નહીં રહ્યા હવે ઓયા એવું છે એમ ઓય. બધાય બકોડા આડાવડા થઈ ગયા હમો કરો ઓને બિહારો લે ઓમ કરી બિહારો વાલે એક પ્લેટ ગોદડું યાર ચીરે રાખો તો ડાબરે મણકા ખસી ગયા હોય 100%. બાની ટિકિટ એટલે વોશન બોજી કેમ થઈ રહી છે મને લાગતું નહીં બા હવે દાડા કાઢે હાલ તો જીવતા હતા ના જીવી છે જીવી છે અલે આ જીવું છું. જીવી છે બાની બાપડાની દશા બગાડી દીધી. હડો હવે દવાખાને લઈ જવા પડશે હોય ને ઓને છે ને ખાટલા ઉધી પાડ્યો હે ખાટલા ઉધી ઓય ઉપાડો, ઉપાડ લે વળી. તમે હેરો અલે ઉપાડો અમે લે, ઉપાડ્યો લે લે ઉપર લે, મોહણે કરે. એ તમને કહું છું લે અમે ઉપાડો લે, આ ઉપાડી ખૂણો ઉપાડતા ને ઉપાડ્યું આ ડોહો ઉપડી જાય એવું લાગે મને. લે તમે પણ વધારે જોર કરો છો એમાં કાથી આવે એમ નહીં હવે શેતરના છેલ્લે મોચા ફૂંદી ભાઈના ગયો છે, પડી ચોક બિહાર જો હરખી એટલે આ બા પણ અમે ઊંઘો કઈ વચ્ચો હોય છે હે એટલે ઉપાડો લે 4 ગુણ ના ઉપાડતા 3 ગુણ ઉપાડજો ને કે એટલે તે જગત જીવ થાય અલે આ મને આમ દવાખાને લઈ જાઓ મોહણિયામ. હો. જીવ તો મોહણિયામ. હળો હળો દવાખાના ભેગા કરો છોકરા લે ઉપાડજો હાલો. હળો દવાખાના ભેગા કરવા પડશે ને કહું પૈસા જાય એટલે બાનો વજન બહુ છે હા? એક ઠેલી ઉતરી ગઈ બીજી ઠેલી હું ચડાઈને આવ્યો છું. એ બા આહા લે કોણ લઈ ગયું લે આજ આખી રાત ભલે મારા દાડો બગડતો પણ આખી રાત એને હું ગોતી મારવાનો છું. હડો લે હડો હેડો જલ્દી આવે હાડું આવે છોડી દેજો શેઠાય અમારા ગજ નહીં વાગે તો મારા એ ભાઈ મેલજો જેડા સોડા વાળો આવ્યો છે લે ઉતારો આમાં આમાં લે દારૂડિયો ચોથી આવ્યો હતા જ્યાં બાને મારી નોને હુર સડ્યું લાગે છે મારશે તો સારું તો મને ભમાબો હે પી ગયો અમે ખબર નહીં પડે મને પરસાદ તો આલવી જ છે તબત બેડી નાખું હે બહુ ને અમે બધાય હરખી આલો હરખી પરસાદ હા 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 પેલા તમને આલ દીધું તમારા હે? ભાષામાં તમે આલ દો મોલ દો હઉ. કોણ છે રે આ? તારું મોત આખર તમે જે આલી જાય માર તો અલગ સાઈડ ને આલવાનું છે વરા જેઠા લેવા આવ્યો છો વરા અને આ માને મારે મને જેઠા જોવે છે લ્યા હે ચોઈ ગયો જતો રે લાકડી લીધી ભાજ નાખો પાછો હવે આપણે ગામને એક હંપે થવું પડશે ના દારૂડિયાનો દોડો કરવો પડશે લ્યા ગોમે કે દારૂ લેવા જોવે તા શું કેવું વરકાજી હોય હે એ હા ઈ પછી જે કરવું એ કરો પેલા ઓને ઘરે પકડો બાના હાટકા પાછા કડર કડર બોલી રહ્યા તમને ખબર છે નક જતું રહે તો જો વચમાં બાહુ આપણા માથે આવી વાત જાય. હેડજો. આ લાકડી ને દઉં લાકડી લઈ લે આ તો ઘેર હે લાકડી ઘેર લઈ લે આ તો વચમાં બા ધક્ષે દારૂડિયો ઓય હવે હાલ બતાવો ટટ્ટા ઢીલા કઈ નાખો ઓ બા અરે રે બાનો વજન લે શું ખાય છે લે અરે આવું સોનો કોઈ ઉસકા લાગે હો અલે અરકાજી અલે ગારો છે હાસવજો અલા બારો વાળો આવી ગયો હે વાડો આવી ગયો છે ને ચાલો. હવે હવે મેલો મારા ટટ્ટા ઢીલા થઈ ગયા બામર ઓ બાબા
ચમ બેટાજી ભય પડી ગયા અલ્યા કોઈ વાજ્યું જ નહીં યાર. લે બાને જોજો જતા ના રહ્યા હોય. ના ના સી બા હા આજે મોઢેની ફેણ કાઢે થોડા હે ફેણ કાઢે ઈ તો રહેવાનું એવું. લે ઉભા થો એટલે પણ બાટલા ઉભા ના બાટલા કરાવે ચડાવે છે ને એટલે. ઓય એટલે ઉભા નહીં કરા હું રહ્યા દો કે અલ્યા ના ના બેહારવા પડે ચારના ચોક ઠરી જઈને જતા પાછો રહો. પેલો દોઢ ફૂટ્યો આવી ગયો ને તો પથારી ફેરવશે પાછો. હવે 1.5 ફૂટ્યો 1.5 ફૂટ્યો કશું ના કરી કરે હવે વાયન પાસે મારે પેરો ભરવો પેરો ભરવો વાયન જોડે છું તમીરો હું જ રહું કારણ કે તમે તાકાત વાળા છો ને એટલે એને ભમાઈ નાખજો. તમે માય કાંગલીઓ કશું કરી કરતી જ નહીં બે હું ચો હતો વાત સાચી હે વાત સાચી. અલ્યા હું હોય ને એને છોડું ને તમને ખબર નહીં મારી. હવે જોઈ તારી બગલા જેવી પેડીઓ ખાલી એક છોડું એક હા તેને ભમાઈ નાખું. હા ખબર છે? એ વાત સાચી હારું હોય હરખી વાર રાખજો પાછા ઓરા રાતનો આવી જાય હારું હારું અને રાતના બળબડિયા ના બોલાવાય ઈ રહ્યો. શું કરું ખબર છે હા. ઓને મોસાને જે ઊંઘાડો ને મારે હું રહેવું ઉપર તો તમે ભાજી નાખશે મને તો શું ભાગે ભાજી રહ્યો અલ્યા મોસાને છે ને ના ઊંઘાડાય. કેમ બા તો ખાટલા માર લાગી તમારે ઓય બેહી રહેવાનું હશે જ. એવું કરું સમજ્યા? હારું હાલો લ્યા હરખાઈ જડો. દોડો તા હવે આપણે રસ્તામાં જેમ હરખ હરખ કરક કરો. હળો એ બા આપણે હું દઉં બાને ઊંઘાડી દે ને બા જો મોન માં ઠરી ના જાય ને કે મારા માથે આવી ચોક આઈ જાવે તારા જેને આબુ હેને અડીએ આ તો પેરો ભરવાવાળો બીજો છે એને ખબર નહીં કે આ બાની ચોકી કરવા ચિયો આવ્યો છે આ મારું 500 પાટણ હા